અમરેલી જિલ્લાના જાફરાબાદમાં તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ યોજાયો હતો, જેમાં કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક ખેતી તથા અન્ય વિભાગના સ્ટોલ પણ જોવા મળ્યા હતા. જાફરાબાદમાં તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવનું આયોજન નગરપાલિકા ટાઉન હોલ ખાતે કરાયું હતું, જેમાં અમરેલી, જૂનાગઢ, ધારી સહિતના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ઓર્ગેનિક ખેતી કરવા માટે જણાવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા કૃષિ મહોત્સવ વિકાસ સપ્તાહ તરીકે આજે ઉજવણી જાફરાબાદ તાલુકાના જાફરાબાદ શહેરમાં થઈ રહેલી હોય. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, અમારા જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય, નગરપાલિકા પ્રમુખ, અધિકારીગણ, અધિકારીઓ, પદાધિકારીઓ બધાની ઉપસ્થિતિમાં કહેવાય કે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ સારા એવા ઇનિશિયેટિવ, એમાં અમારે જાફરાબાદ તાલુકાની તો બે વસ્તુ બહુ પ્રખ્યાત છે. એક તો અમારો જાફરાબાદ બાબરકોટનો બાજરો અને જાફરાબાદી ભેંસ. એટલે અમે તો ખૂબ સહભાગી છે કે અમારા તાલુકાની આ બે જગ્યાએ ગ્લોબલ વસ્તુ છે. આને પ્રમોટ કરવા માટે, ખેડૂતોના હિત માટે. મારું નામ ડોક્ટર એડી રાઠોડ. હું અત્રે જાફરાબાદ મુકાબે રબી કૃષિ મહોત્સવ 2025 અંતર્ગત અહીંયા કૃષિ વૈજ્ઞાનિક તજજ્ઞતા તરીકે અહીંયા હાજર રહ્યો છું. આજે આ કૃષિ મહોત્સવ જાફરાબાદ મુકામે જે યોજાઈ ગયો, એમાં ખાસ કરીને જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ, સસ્ટેનેબલ ફાર્મિંગ એટલે કે ટકાઉ ખેતી પદ્ધતિ, રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ અને બાગાયતી પાકોમાં આધુનિક યાંત્રિકીકરણ. નમસ્કાર, મારું નામ જગદીશભાઈ બાલુભાઈ ભંડેરી, ગામ મોટા માણસા. હું છેલ્લા 2019 થી પ્રાકૃતિક કૃષિ કરું છું અને પ્રાકૃતિકમાં આપણું મૂલ્યવર્ધન કરીને મારું આ તેલ છે, પછી ઓલો બાજરો છે ને લોકો છે ને આપણા ઓર્ડરથી વેચાઈ જાય છે આપણો માલ. ને સંપૂર્ણ પ્રાકૃતિક કરું છું. બીજામૃત, જીવામૃત બધા 5 આયામ પ્રાકૃતિક કૃષિના લગાવી ને રિઝલ્ટ સારામાં. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.